જય માતાજી, જય શ્રી કૃષ્ણ। હાલે આજે આપણે બારગામ જઈએ છીએ, કે ગામ જઈએ છીએ એ પણ આગળ બતાવશું મિત્રો। જો આપણે જઈએ છીએ કેરી વીણવા, અને આ છે ભાઈ લીમડાની ને એવી રૂપારી અસલની વાડ। તો કેવા મસ્તીના લીમડા વાવેલા છે મિત્રો। દેશી લીમડા, આ પરદેશી લીમડો છે, આગળ દેશી લીમડો પણ આવશે। તો જોજો મિત્રો, આ દેશી લીમડો આવી ગયો છે। જો આ દેશી લીમડો છે સરસનો। તો દેશી લીમડો બહુ ઉપયોગમાં આવે, આપણે નાહવા ધોવા અને ચૈત્ર મહિનાના ખાઈએ તો બહુ સારું। તો આ દેશી લીમડો છે, અને આ કાંઈક છે ત્યાં બહુ ઠંડી ઠંડી હવા આવતી હતી। અને જો વાડીએ આ બે બળદ છે, આંબા નીચે બાંધ્યા છે। આવી મસ્તીની કેરીયું છે આંબામાં। જો બળદ સામું જુએ, બળદને પણ ખબર પડે કે જો મારો વિડીયો ઉતારે હો મિત્રો। હા, જો અહીંયા સરસ કુંડો છે, અને આપણે કેરીયું વીણીએ છીએ, નીચે પડી ગયું ને તો જો કેરીયું વીણીએ છીએ, સબલામાં નાખું છું। ને જો એક છે ને નાની કેરીનો છે આંબો, અને એક મોટી કેરીનો આંબો છે। આંબા તો ઘણા બધા છે, પણ હજી 2-3 વર્ષના નાના છે, એ હજી આગળ બતાવીશ। જો આપણે કેરીયું વીણીએ છીએ મિત્રો, મેં કીધું ખરી ગઈશ તો હાલ આપણે વીણીને ભેરી કરી લઈ જાય। કૂવો છે, જો કૂવો છે, એમને ઢાંકી દીધો, કારણ કે આંબા નીચે કૂવો છે તો તેમાં કચરો ના પડે એટલા માટે। હવે આપણે આગળ જઈએ તો જો બીજો આંબો છે। હા, જો હું આમાં ગોતું છું કેરીઓ। હા, આ બીજો આંબો એ પહેલો, ને આ બીજા આંબામાં આપણે વીણીએ છીએ એ છે આપણે કેસર કેરીનો આંબો, અને પેલો આંબો હતો એ દેશી કેરીનો હતો। જો બધી કેરી વીણી સુણીને આપણે ભેરી કરી લઈ મિત્રો છબલામાં। આપણે તો અમારે ત્યાં કેરીયું ને ઓછી થાય, પણ આપણા સગાની વાડી છે તો ત્યાં આંબા મસ્ત મસ્ત હતા સરસના, અને બધી કેરી વીણી લીધી। જો આ કેરીયું વીણું છું, કેવી સરસની કેરીઓ હતી, તો મેં કીધું હાલ નીચે પડીશ તે હું વીણી લઉં। કેરી બધી વીણી ઝૂણીને ભેરી કરી હો ભાઈ। હા, અને કેરીમાં હજી છે ને વેળો નથી પડ્યો, એ બાજુ એમ કહેતા કે વેળો નહોતો પડ્યો, પણ હાંખું કાંઈક ખરી હતી, અને થોડી ઘણી, કારણ કે પવનના હિસાબે ખરી ગઈ હતી, એટલે આપણે સબલું થોડુંક ભરી લીધું, અને આપણી કેરી વીણાઈ ગઈ છે। જો સરસ આંબો હતો મસ્ત મજાનો, જો કેવો સરસ છે। જો હાલો મિત્રો ખાવા। જો આંબો સરસ હતો। અને હવે છે ને આ મગ વાવ્યા છે, તો મગ છે તો ત્યાં આપણે લાઈન કરી છે। આ લીમડો છે મીઠો, આ પણ બધે આપણે ઉપયોગમાં આવે મિત્રો। નાની એવી એક લીંબુડી સાઈડમાં છે, જામફળી છે, આ લીંબુડી છે, ને આ મસ્ત મજાની કેળિયું છે। આ મગ વાવ્યા છે, મગે ઘણા બધા વાવેલા છે।
એ આપણે આગળ જરાક જઈએ તો આ બધું સરસ વાતાવરણ છે મિત્રો. ત્યાં રીંગણીમાં પણ રીંગણા આવતા તો અત્યારે ઉનાળામાં આવે. જો સફેદ રીંગણા છે, બતાવું જો. આ સફેદ રીંગણા છે, કારણ કે દવા વગરનું બકાલ બહુ સરસ હોય. વાડીમાં રહેતા હોય તો નજારો અલગ જ હોય ત્યાંનો. અને જો આ બધું ખાતર છે, કેટલું બધું ખાતર એટલે ટાઈસ ફેરી કરેલી છે. હા, આ બળદનું ખાતર ને ટાઈસ બંને મિક્સ કરશે. જો કેટલું બધું છે, બંને મિક્સ કરી અને પછી છે ને આ મગ છે. આ જો આપણે લીંબુડી છે, તો અત્યારે તો 12 માસી છે, પણ અત્યારે થોડાક લીંબુ નાના આવે, પણ હાઈવે રાખે 12 માસ. હો ભાઈ, મેં લીંબુ કે લેવા ન જવા પડે. આ મગ છે, જો કેટલા સરસ મગ છે ભાઈ. હજી અહીંયા પણ ટાઈસ છે કેટલી બધી. મકાનને ફરતી ટાઈલ્સના ઢગલા કરી દીધા છે. જો જે આ મગ કાસા છો મિત્રો, છે ને કાસા? હા છે, પણ કેટલા આમ વલે સારા ગયા છે એમ, એટલે લાંબા બહુ મસ્ત છે. જો કેટલા સરસના છે. અને અત્યારે ઉનાળો છે ને, તો આપને એમ ન લાગે કે ઉનાળો હશે, કારણ કે ફરતું વાવેતર છે ને વચમાં મકાન છે. આ છે ને આ એ મગ જ છે, પણ હવે એ પાકવા આવ્યા છે. હવે 6-7 દીમાં ઊભે કે ના ઊભે. જો સીંગું હોય ને એ બધી કાળી પડી ગઈ છે. અને આને હજી થોડુંક 15 દીની વાર લાગશે. વાહા મોર વાવ્યા છે, વાહા મોર વાવ્યા છે. હવે આપણે છે ને મારા દીદી ઝાડવા લે છે, મગમાં કોક ઝાડવું છે ને, તો ત્યાં મેં કીધું હાલો આપણે એને થોડીક વાર મદદ કરાવવા જઈએ, એટલે આપણો વિડીયો પણ ઉતરી જાય અને દીદી આગળ જાય. જો આ મગની શીંગું જો કાળી પડી ગઈ, એટલે એ પાકી ગઈ છે બરાબર. તો આપણે આગળ જઈએ છીએ મિત્રો. જો આવા ઝાડવા છે, કડવા ઝાડવા. જો આ દેખાય છે ને, એવા કડવા ઝાડવા છે કોક મગમાં. આપણે ઉપાડી લીધું આડું એવું. જો આયા દીદીના મકાન છે, એટલે દીદીના મકાન મસ્ત સરસના વાડીએ છે. આ મકાનનો નજારો છે. તો જો આવું સરસનું બધું છે દીદીની વાડીએ. ને ગાયું વતન છે, ફરિયામાં શીકુડી છે. પછી દીદી રોટલી બનાવતા હતા, તો મેં જરીક તેમનું સીન લઈ લીધું. કેવી દેશી ચૂલે રોટલી મસ્ત મજાની. આ તેમની ગાયો છે. જો સવારમાં ઉઠીને ગાય માતાના દર્શન થાય. ને આ નાનકડી તેમની વાછડું છે. આ બંને ગાયો છે. અને દીદીને તે વાડીએ જ રહે છે, જોકે ગામમાંય મકાન છે, તેમને અત્યારે વાડીએ મજા આવે, એટલે આમ 12 માસ વાડીએ જ રહે છે. આ સરસ ડેલો છે. અને આપણે આગળ જઈએ. જો આ ટ્રેક્ટર છે દીદીનું. બાયણે પણ ઢાર્યું છે, કારણ કે ગાયોને ફેરવવાની 2 ઢાર્યા છે. જો આ બધું ટાઈસુના ઢગલા કરી દીધા છે. અને પછી છે ને ટાઈસુને ભરી દે, બધું વાવેતર નીકળી જાય ને પછી ભરશે, ખેતી કરીને સાહે ભરશે. અને એ પણ સાહે ભરીને મસ્ત મજાની બધી સરસ ખેતી કરી નાખશે. તો અહીંની જમી બહુ સરસ, અને મહેનત પણ એ પ્રમાણે કરે, કારણ કે 3 મોલ લે પણ ટાઈસું પુષ્કળ નાખે. એટલે જો આ બધુંય તેમને ટાઈસુના ઢગલા કરી દીધા છે.
એટલે ટાઈસુના ઢગલા કર્યા. પછી હવે ફ્રી થાય એટલે બધા ઢગલા